નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે લો એન્ડ ઓર્ડરની. અમદાવાદ છે એ આજે ગુજરાતનું આર્થિક પાટનગર છે અને એનો જે સમૃદ્ધ ગણાતો વિસ્તાર છે સેટેલાઇટ રોડ. સેટેલાઇટ વિસ્તારની અંદર ગઈકાલે ધોળે દિવસે એક નિવૃત્ત ડીવાયએસપીએ જાહેરમાં ફાયરિંગ કર્યું. હવે તમે જુઓ કે કોઈ ગુંડો કે બુટલેગર ફાયરિંગ કરે તો એ બાબત સમજી શકાય એવી છે, પરંતુ જ્યારે કાયદાના રક્ષક તરીકે જે વ્યક્તિ ભૂતકાળમાં ફરજ બજાવી ચૂકેલી છે ને ઉચ્ચ પદ ઉપર ફરજ બજાવી ચૂકેલી છે, એમણે પોતાનો મગજનો કંટ્રોલ ખોઈ દીધો અને ઉપરા ઉપરી 5 ફાયરિંગ કર્યા. અને આ ફાયરિંગની ઘટનાએ સૌને કોઈને વિચારતા કરી મૂક્યા છે. અને જ્યારે સમૃદ્ધ વિસ્તારમાં આવું બને ત્યારે આસપાસના લોકો પણ હચમચી ગયા છે. વાત છે જમીનના કબજાની, જમીનની માલિકની અને ભાડુઆતની. આ જે જમીનનો એક મોટો પ્લોટ છે ત્યાં એની મૂળ માલિક છે એ કોઈ પ્રિયમ વાડીલાલ મહેતા હોવાનું કહેવાય છે. અને અશોકસિંહ ચૌહાણ છે એમનો અને એમના વડવાઓનો એ જમીન ઉપર કબજો છે અને કબજેદાર અને માલિક વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેવી વાત બહાર આવી છે. દરમિયાનમાં અશોકસિંહે આ પ્લોટ છે એ 2 લોકોને, જેમના નામ છે હરેશભાઈ અને હિતેશભાઈ, એમને ભાડા પટ્ટે આપેલા. અને ત્યાં પાથરણા બજાર, ઓલું જે આગળ પાથરણા બજાર હતું એ લોકોના સ્ટોલ્સ કરીને આપવાની વાત હતી. અને 400 જણા પાસેથી એમણે ભાડું ઉઘરાવીને એક વખત આપી પણ દીધું છે એવું કહેવાય છે. આ ઉપરાંત એમણે ભાડા પટ્ટે લીધું ત્યારે એની ડિપોઝિટ પણ આપેલી છે. દરમિયાનમાં જ્યારે હરેશભાઈ અને હિતેશભાઈ 2 સ્ટોલ કરવા માટે ઊભા થયા ત્યારે AMCએ ચોખ્ખી ના કહી દીધી, કેમ કે આનું ટાઇટલ ક્લિયર નહીં હોવાથી બાંધકામની મંજૂરી આપી શકાય તેમ નથી. એટલે હરેશભાઈ અને હિતેશભાઈ છે એ ભાડું પાછું લેવા માટે આજે નિવૃત્ત ડીવાયએસપી છે એના પુત્ર અને પુત્રી, પુત્રનું નામ છે સિદ્ધરાજસિંહ અને પુત્રી, બંને ત્યાં પ્લોટ ઉપર હતા ત્યારે એમની પાસે ભાડું પાછું માગવા માટે ગયા, ડિપોઝિટ પાછી માગવા માટે ગયા ત્યારે ઉગ્ર ઝઘડો થયો. દરમિયાનમાં ઓડી કારની અંદર અશોકસિંહ ચૌહાણ હાથમાં રિવોલ્વર સાથે મેદાનમાં આવી ગયા અને જોરથી બૂમ પાડી કે તમે અહીંયા આવ્યા છો કેમ, જતા રહો નહીં તો અહીંયા લાશો પડી જશે, એમ કહી અને એમણે જમીન ઉપર એક ફાયરિંગ કર્યું. અને ત્યારબાદ જલ્દી જાઓ, ગાડીમાં બેસી જાઓ, મુન્ના ચલ નીકળ અહીંથી, એમણે એક આદેશાત્મક ભાષામાં એમને એની સાથે ગાળાગાળીને અપશબ્દોનો પણ હતું. હવે એ લોકો પછી ત્યાંથી નીકળી ગયા અને એ દરમિયાનમાં બીજા 4 ફાયરિંગ કર્યા. એટલે કુલ 5 ફાયરિંગ એ પ્લોટ ઉપર થયા. ત્યારબાદ પોલીસ છે એ દોડતી થઈ છે, આખું તંત્ર દોડતું થયું છે, ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આજે અશોકસિંહ છે એને એ લોકોએ ધરપકડ કરી છે અને સરિયા પાછળ મૂકી દીધા છે. જ્યારે એમના પુત્ર અને પુત્રીના નિવેદનો લીધા હતા, અટકાયત કરી હતી. આ આખી ઘટના છે એ આંખ ઉઘાડનારી ઘટના છે કે જમીનના જેમ જેમ ભાવ વધ્યા છે એમ એમ ઝઘડાઓ પણ વધ્યા છે. માલિક અને કબજેદાર વચ્ચેના ઝઘડાઓ ઘણા બધા પ્લોટોમાં ચાલે છે. એટલું જ નહીં, જે નિવૃત્ત અધિકારીઓ છે એમણે એમના નાણાં છે, ઘણી વખત તો એવું કહેવાય છે કે એમણે જે કરપ્શનના બ્લેકના પૈસા લીધા હોય એ જમીનોમાં એ લોકો રોકતા હોય છે. અને કોઈને કોઈ જમીનમાં કોઈને કોઈ અધિકારીને હલકડી કે કોઈ હળી કે કોઈ કશુંક તો નીકળે જ છે ભાગીદારી. એટલે જે નિવૃત્ત અધિકારીઓ છે અત્યારે જમીનના ભાવ ભડકે બળે છે. એટલા ઊંચા ભાવ થયા કે સામાન્ય માણસનું ગજું જ નથી કે જમીન ખરીદી શકે. તો ખરીદે છે કોણ? તો ખરીદે છે એક તો જાણે બિલ્ડરો ખરીદી શકે છે, બીજા ખરીદી શકે છે મઠના મહંતો, ધાર્મિક નેતાઓ, ત્રીજા ખરીદે છે રાજનેતાઓ, ચોથા ખરીદે છે
ઉચ્ચ કક્ષાએ બેઠેલા જેમને કરપ્શનના પૂરેપૂરા ચાન્સીસ મળી ગયા છે એવા અધિકારીઓ અને એક ચોક્કસ વર્ગ છે ખરીદનારો કે જેના ધંધાઓ જામેલા છે, એ ધંધાદારી વર્ગ છે કે જે વગ ધરાવતો વર્ગ છે, એ આટલા જ લોકો છે એ હવે જમીન ખરીદી શકે એમ છે કે એને ડેવલપ ખરીદી શકે એમ છે, એના પર સ્કીમ મૂકી શકે એમ છે. બાકી તમે જોવા જાઓ તો એટલા બધા જમીનોમાં જે પ્રાઇમ લોકેશનની જગ્યાઓ છે ત્યાં ઉચ્ચ અધિકારી 1 કરોડ રૂપિયા રોકી અને એનું લંગર ત્યાં નાખી દે એટલે 100 કરોડની જગ્યા હોય તો એ વેચાય ત્યારે એને 1 કરોડ છે એ એના 20 કે 25 કરોડ થઈને પાછા આવે એ રીતનું આખું ગણિત હોય છે. અને આ જે ગણિત હોય છે એ ઘણી વખત ઝઘડાઓને પણ નિમંત્રણ આપતું હોય છે. આ જે આખી ઘટના છે એ આંખ ઉઘાડનારી છે. આપણે ઈચ્છીએ કે અમદાવાદ છે એ શાંત શહેર રહે. બીજા જે રાજ્યો છે, રાજ્યોના નામ લઈશું તો કોઈને ખોટું લાગશે, જે ઉત્તર તરફના છે કે પૂર્વ તરફના છે, એ રાજ્યો જેવું વાતાવરણ આપણે ત્યાં ના સર્જાય એવું ચોક્કસપણે ઈચ્છીએ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. આપને યોગ્ય લાગે, આપને ગમે તો આ બાબત શેર કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો. નમસ્કાર.